મોર્નિંગ ટુ ઓલ. મારું નામ છે વિશાલ વર્મા. ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું તમને. આજે સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર 3 સમજવાનું છે. રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વનીકરણ માટે વનિતા. પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. પાર્ટ 2 સમજવાનો છે. પાર્ટ 1 જો તમે ના જોયો હોય તો સૌથી પહેલાં પ્લેલિસ્ટમાં જઈને પાર્ટ 1 જોવો, અને જો વિડીયો તમને પસંદ આવતા હોય મારા તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પાર્ટ 1ની અંદર આપણે જોયેલું હતું કે ફોરેસ્ટ કઈ રીતે આપણી લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે, શું આપે છે આપણને ફોરેસ્ટ આપણી લાઈફમાં, કઈ રીતે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ રોલ ભજવે છે. અને એના પછી આપણે જોયેલું કે તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જે તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના લોકો જે છે એ લોકો કઈ રીતે, ખાસ કરીને ત્યાંની સ્ત્રીઓ કઈ રીતે પોતાના જંગલોને બચાવવા માટેની મુહિમ ચલાવે છે અને કઈ રીતે ચળવળ કરે છે તેના વિશે સમજેલા. ઠીક છે, તો હવે આગળ પાર્ટ 2 સમજીશું કે પાર્ટ 2ની અંદર સમજીએ કે તહેરી ગઢવાલ એટલે કે એકચ્યુઅલી જે ચિપકો મુવમેન્ટ થઈ હતી એની અંદર કઈ રીતે થયેલું અને કેવી રીતે એ લોકોએ પ્રોગ્રેસ કરી અને કઈ રીતે એનું કન્ક્લુઝન શું આવ્યું તેના વિશે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the deodar forest that lie on the slopes of the Himalayas. મતલબ કે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની લીડરશિપ હેઠળ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ હતા, તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ક્યાંનો છે? ઉત્તરાંચલનો. તો આમની લીડરશિપની અંદર ટ્રી લવર્સ મતલબ કે જે વૃક્ષ પ્રેમીઓ હતા એ લોકો આગળ આવ્યા. કેમ ફોરવર્ડનો મતલબ છે આગળ આવવું. ટુ સેવ ધ ડિયોદર ફોરેસ્ટ દેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ. દિયોદર ફોરેસ્ટ મતલબ કે દિયોદરના જંગલને બચાવવા માટે લોકો આગળ આવ્યા, વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા કે જે હિમાલયાઝના હિમાલયાના ઢાળ ઉપર આવેલા છે, સ્લોપ ઉપર આવેલા છે. ઇન ધીસ મુવમેન્ટ મતલબ કે આ મુવમેન્ટમાં, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝ ટુ ઇમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. યુઝ ટુનો મતલબ છે નાથી ટેવાયેલું હોવું. યુઝનો મતલબ છે કોઈ વસ્તુનો ઉપયોગ કરવો. યુઝ એકલું હોય જો તો, બટ જ્યાં પણ યુઝ ટુનો મતલબ કે યુઝની પાછળ ડી લગાડેલો હોય અને એની પણ પાછળ ટુ લગાડેલો હોય, મતલબ કે કોઈ પણ વસ્તુનાથી ટેવાયેલું હોવું. તો આ જે ચળવળ હતી તેની અંદર ટ્રી લવર્સ મતલબ કે જે ગામના લોકો હતા અથવા તો જે વૃક્ષ પ્રેમીઓ હતા એ લોકો ટેવાયેલા હતા. શું કરતા હતા તે લોકો? ઝાડને બચાવવા માટે ઇમ્બ્રેસ ધ ટ્રીઝ મતલબ કે ઝાડને, વૃક્ષને ભેટી પડતા હતા કે જેના કારણે કોઈ એને કાપી ના શકે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, કે જે પાછળથી પોપ્યુલરલી નોન થઈ શેનાથી? ચિપકો મુવમેન્ટથી એને વધારે માન મળ્યું અથવા તો વધારે જાણીતી થઈ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશનનો મતલબ છે જાળવણી કરવી. તો જાળવણી કરવી, જંગલોની જાળવણી કરવી એ આપણી મોરલ ડ્યુટી છે. મોરલ ડ્યુટીનો મતલબ છે નૈતિક ફરજ અને કન્ઝર્વેશનનો મતલબ છે જાળવણી કરવી. તો જંગલોની જાળવણી કરવી એ આપણી મોરલ ડ્યુટી મતલબ કે આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ, it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. મતલબ કે હવે તો આપણું સંવિધાન પણ એવું કહે છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ આપણા દરેક નાગરિકની એક મૂળભૂત, ફંડામેન્ટલ ડ્યુટી મતલબ કે મૂળભૂત ફરજ છે, ટુ કન્ઝર્વ જાળવણી કરવી, એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ મતલબ કે જે વસ્તુ ઓલરેડી છે એની અંદર પણ કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું. ટુ ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, ફોરેસ્ટ મતલબ કે જંગલો, લેક્સ મતલબ કે સરોવરો, રિવર્સ મીન્સ કે નદીઓ, ઇન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણ, અને અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ મતલબ કે આની સાથે સાથે જે જીવોની એક અલગથી દુનિયા છે એ જીવ દુનિયાને પણ બચાવવું અથવા તો એની અંદર ઇમ્પ્રૂવ લાવવો, એની જાળવણી કરવી એ એક નૈતિક મૂળભૂત ફરજ થઈ ગઈ છે એવું કોન્સ્ટિટ્યુશન લખે છે. કોન્સ્ટિટ્યુશનની અંદર જે આવેલી આ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે આપણા દરેક બુકના ફર્સ્ટ ઓર સેકન્ડ પેજીસ ઉપર લખેલી હોય છે. તો એને વાંચો અને એને બને ત્યાં સુધી નિભાવવાનો પ્રયત્ન કરો, કેમ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમને મૂળભૂત હકો જોઈએ છે તો મૂળભૂત ફરજ નિભાવવા માટે પણ તૈયાર રહો. ચલો નેક્સ્ટ. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ, મતલબ કે દરેક, કમ્પેશનનો મતલબ છે દયા રાખવી, અને દરેક
જીવ પ્રત્યે દયા રાખવી પણ જરૂરી છે. તો આપણી કોન્સ્ટિટ્યુશન આ વસ્તુ કહે છે કે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે જંગલો, સરોવરો, નદીઓ, પર્યાવરણને બચાવવા અને સાથે સાથે દરેક જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ. નેક્સ્ટ, કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ કરીને એક ગામ છે કે જે 200 ફેમિલીનું એક ગામ છે, વિચ ઇઝ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, કે જે 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. એ ખૂબ જ એક એક્સેલન્ટ, મતલબ કે એક અદ્ભુત ઉદાહરણ છે ધ વે ઇન વિચ લોકલ પીપલ, કે જ્યાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જે છે એ લોકોએ પોતાની ફોરેસ્ટ્રીને જે રીતે મેનેજ કરે છે. ફોરેસ્ટ્રી મતલબ કે વનીકરણ, આપણે જેમ જોઈએ, મતલબ કે એ લોકોએ જાતે જ ડિસાઇડ કર્યું કે વનીકરણ આપણે કઈ રીતે કરીશું અને કઈ રીતે એને મેનેજ કરીશું. તો સ્થાનિક લોકોએ જ બધું ડિસિઝન લીધું અને સ્થાનિક લોકોએ જ વનીકરણ કર્યું. કઈ જગ્યાએ કયા વૃક્ષો વાવવા જોઈએ, કઈ રીતે જંગલોને ફરીથી રિવાઇવ કરવા જોઈએ, જંગલોને બચાવવા માટે શું શું કરવું જોઈએ, કઈ રીતે બીજી કોઈ વસ્તુને મેનેજ કરીશું, કઈ રીતે આ વસ્તુ લાવવામાં આવશે, કઈ રીતે આ વસ્તુ જશે, દરેક રીતનું મેનેજમેન્ટ ગામના રહેવાસીઓ, લોકલ પીપલ, મતલબ કે ગામના સ્થાનિક રહેવાસીઓએ કર્યું. ઠીક છે. ફોરેસ્ટ્રી બાય 1977, 1977 સુધીમાં ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, મતલબ કે કાંગડના જે જંગલો હતા એ ઓલરેડી ડિગ્રેડેડ, મતલબ કે કપાઈ ચૂક્યા હતા. ઇન ધેટ યર, હાવેવર, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. અને તેમ છતાં પણ જે વધ્યું ઘટ્યું જંગલ હતું એને પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું કે આપણે વધ્યું ઘટ્યું આ જે જંગલ છે એને પણ કાપી દઈએ. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. અચ્છા, આપણે લાસ્ટ પાર્ટ 1માં જોયેલું પહેલેથી કે જે આ જંગલો ના હોવાના કારણે જે સૌથી વધારે જે પર્સન સફર કરે છે એ છે ગામની સ્ત્રીઓ. કેમ કે એમને ફોડર, ફ્યુલ અને વોટર માટે ખૂબ જ દૂર દૂર સુધી લોંગ ડિસ્ટન્સ કવર કરવા પડે છે. ઠીક છે. અને ફ્યુલ મતલબ આપણે સમજેલા લાસ્ટ ટાઈમ કે ફ્યુલ મતલબ છે ઈંધણ, ફોડરનો આપણે મતલબ સમજેલા કે ઘાસચારો, અને વોટર તો પાણી. ઠીક છે. તો આ બધી વસ્તુ મતલબ કે જીવન જરૂરિયાતની જે વસ્તુ હતી એના માટે સ્ત્રીઓએ હતું એ ખૂબ જ લોંગ ડિસ્ટન્સ કવર કરવું પડતું હતું. તો આ જે વુમેન હતી એ લોકોએ ડિટરમાઇન કર્યું, એ લોકોએ નક્કી કર્યું, ડિટરમાઇન કરવાનો મતલબ છે નક્કી કર્યું, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, મતલબ કે છેલ્લું ઘાસનું તણખલું પણ અમે બચાવવાનું પ્રયત્ન કરીશું. એવું કોણે નક્કી કર્યું? ગામની સ્ત્રીઓએ, વિલેજ વુમેન. કેમ કે સૌથી વધારે જે સફર કરતી હતી એ ગામની સ્ત્રીઓ જ હતી. ફૂડર, ફ્યુલ અને વોટર માટે એમને દૂર દૂર સુધી લોંગ ડિસ્ટન્સ કવર કરવા પડતા હતા. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women. The men of કાંગડ, મતલબ કે કાંગડના જે પુરુષો હતા એ લોકોને ઓફર કરવામાં આવ્યું કામ, કોના દ્વારા? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, ટુ ફેલ ધ ટ્રીઝ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યું કે ગામના પુરુષોને કામ આપવામાં આવશે જંગલોના ઝાડ કાપવાનું. ઝાડ કાપો, પૈસા આપીશું, પગાર આપીશું. આ વસ્તુનું રિઝલ્ટ શું આવ્યું? દેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. કોન્ફ્લિક્ટનો મતલબ છે ઘર્ષણ થવું. મેન અને વુમેન વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું. ઘર્ષણ કેમ થયું? કેમ કે એક બાજુ વુમેન એવું ઈચ્છતી હતી કે જંગલો ના કપાય, કેમ કે એમને લોંગ ડિસ્ટન્સ કવર કરવા પડે છે ફ્યુલ, ફોડર અને વોટર માટે. જ્યારે બીજી બાજુ મેન્સ એવું ઈચ્છતા હતા કે જંગલોને કાપવામાં આવે જેથી એમને કંઈક પગાર મળે, એમને પૈસા મળે, તો એમનું ફેમિલીની ખાવા પીવાનું મળે, સારું ખાવાનું મળે અને એમનું ઘર સરખી રીતે ચાલે. તો આ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થવા લાગ્યું, મેન અને વુમેન વચ્ચે કોન્ફ્લિક્ટ થવા લાગ્યું. સમજીએ એનું રિઝલ્ટ શું આવ્યું? આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, મતલબ કે 4 મહિનાની જહેદ 4 મહિનાની મહેનત પછી ધ વુમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. વુમેન મતલબ કે સ્ત્રીઓ સક્સીડેડનો મતલબ છે સફળ થઈ. સ્ત્રીઓ સફળ થઈ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, મતલબ કે ફોરેસ્ટ એટલે કે જંગલ બચાવવામાં સ્ત્રીઓ સફળ થઈ. ધ વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, કે જેનું નામ પાડેલું એ લોકોએ ધ મહિલા મંગલ દળ, then decided to revive the degraded forest. મતલબ કે વુમેન્સ ઓર્ગેનાઇઝેશન મહિલા મંગળ દળે ડિસાઇડ કર્યું ટુ રિવાઇવનો મતલબ પુનઃજીવિત કરવું, ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. અચ્છા, 4 મહિનાની મહેનત પછી
વુમેનને સક્સેસ થવાથી એમને શું મળ્યું કે જે જંગલો અત્યાર સુધી નથી કપાયા એ હવે આગળ પણ નહીં કપાય, પણ જે ઓલરેડી ડિગ્રેડેડ છે ફોરેસ્ટ, જે ઓલરેડી કપાઈ ચૂક્યા છે એવા ફોરેસ્ટને બચાવવા માટે એ લોકોએ શું કર્યું, એ લોકોએ ડિસાઇડ કર્યું, વુમેન ઓર્ગેનાઇઝેશન એટલે કે ધ મહિલા મંગળ દળે ડિસાઇડ કર્યું કે આપણે જે ડિગ્રેડેડ ફોરેસ્ટ મતલબ કે જે ઓલરેડી ફોરેસ્ટ જંગલો જે કપાઈ ચૂક્યા છે આપણે એને પણ રિવાઇવ કરીશું, એને પણ પુનઃજીવિત કરીશું. ઠીક છે. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 rupees per month. અચ્છા, બેઝિસ ઓફ, થોડુંક સેન્ટેન્સ લાંબુ છે, ટુકડે સમજીએ. બેઝિસ ઓફનો મતલબ છે ના આધારે, કોન્ટ્રીબ્યુશન્સનો મતલબ છે ફાળો આપવો. વેર રેઝ ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ 300 રૂપીસ પર મંથ. અચ્છા, તો વુમન મતલબ કે મહિલા મંગળ દળે બધા જોડેથી કોન્ટ્રીબ્યુશન ફાળો ભેગો કર્યો અને એ ફાળો ભેગો કરીને એમને એક પોસ્ટ રાખી, એમને એક માણસને એમ્પ્લોય કર્યો અને એ માણસ કોણ હતું? ફોરેસ્ટ ગાર્ડ. અને એમને સેલરી આપવામાં આવશે 300 રૂપીસ પર મંથ, મતલબ કે દર મહિનાના 300 રૂપિયા એ ટાઈમે આપવામાં આવશે. એ મહિને 300 રૂપિયા ખૂબ જ વધારે મોટી એમાઉન્ટ હતી. ઠીક છે. હવે આ જે કોન્ટ્રીબ્યુશન ભેગું કરવામાં આવ્યું, જે ફાળો ભેગો કરવામાં આવ્યો, શેના બેઝિસ પર ભેગો કરવામાં આવ્યો એ પણ ખૂબ જ જાણવા જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, મતલબ કે દરેક ફેમિલી દ્વારા જેટલા કેટલ એ લોકો ઓન કરે છે, મતલબ કે જેટલા પ્રાણીઓ એ લોકોએ પાળેલા છે એના બેઝિસ ઉપર કોન્ટ્રીબ્યુશન લેવામાં આવ્યું. મતલબ કે જે લોકોએ વધારે કેટલ્સ, વધારે પ્રાણીઓ પાળેલા છે એ લોકો જોડેથી વધારે ફાળો લેવાનો, જે લોકોએ ઓછા કેટલ પાળેલા છે, જે લોકોએ ઓછા પ્રાણીઓ પાળેલા છે એ લોકો જોડેથી ઓછો ફાળો લેવાનો. તો આના પર આના બેઝિસ પર જે કેટલ એ લોકોએ પ્રાણીઓ પાળેલા હતા એના બેઝિસ પર એક મોટો ફાળો એકઠો કરવામાં આવ્યો અને એ ફાળાની અંદરથી 300 રૂપિયા પર મહિને એક ફોરેસ્ટ ગાર્ડની એપોઇન્ટ કરવામાં આવ્યો. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી બધું જ બરાબર ચાલ્યું, જે પણ કામ આપવામાં આવતું હતું ફોરેસ્ટ ગાર્ડને એ બધું બરાબર રીતે એ કરતો હતો. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝનો મતલબ છે ઊભો થયો. અચ્છા, અરોઝ જે છે એ ભૂતકાળ છે અરાઇઝનું. અરાઇઝન જે છે એનું ભૂતકૃદન છે, અરોઝ જે છે એનું ભૂતકાળ છે. તો અરાઇઝન. અરોઝ મતલબ કે ઊભું થવું, જેમ રાઇઝ રોઝ રાઇઝન છે એમ અરાઇઝન. તો અરોઝ મતલબ કે થોડાક ટાઈમ પછી પ્રોબ્લેમ ઊભો થયો આગળ જઈને. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજિયન્ટનો મતલબ છે બેદરકાર, કે જે ફોરેસ્ટ ગાર્ડને એપોઇન્ટ કરવામાં આવ્યો હતો એ બેદરકાર થઈ ગયો હતો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને પ્રોટેક્શન પણ હવે સરખી રીતે થઈ રહ્યું નહોતું. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ, જ્યારે સ્ત્રીઓને આ વાત જાણવા મળી. અચ્છા, એક બીજો પોઈન્ટ જાણવા જેવો અહીંયા જરૂરી એ છે કે અહીંયા જે સ્પેલિંગ છે WOMEN, જો કે બધા જ લોકોને 11th સ્ટાન્ડર્ડની અંદર તમે લોકો આવી ગયા તો તમને બધાને આ વસ્તુનો નાનો માઇનર ડિફરન્સ ખબર જ હશે, પણ તેમ છતાં જો કોઈને ના ખબર હોય તો ફોર યોર જનરલ નોલેજ કે વુમન એના 2 સ્પેલિંગ તમે જોયેલા હશે જનરલી, WOMAN અને WOMEN. એ વાળો જે સ્પેલિંગ છે એ વાળો સ્પેલિંગ કોઈ એક જ સ્ત્રી માટે છે, જ્યારે એ વાળો સ્પેલિંગ જે છે એ બહુ બધી સ્ત્રીઓના જૂથ માટે, મતલબ કે બહુ બધા ગ્રુપ ઓફ વુમન માટે છે ઈ વાળો સ્પેલિંગ. ઠીક છે. તો જ્યારે પણ બહુ બધી સ્ત્રીઓની વાત થતી હશે ત્યારે ઈ વાળો સ્પેલિંગ યુઝ કરીશું આપણે. તો એટલા માટે જ હું અહીંયા બોલ્યો કે વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ, મતલબ કે જ્યારે સ્ત્રીઓને ખબર પડી આ વસ્તુની કે ફોરેસ્ટ ગાર્ડ નેગ્લિજિયન્ટ બેદરકાર બની ગયો છે અને પ્રોટેક્શન સરખી રીતે નથી થઈ રહ્યું, તેન એ લોકોએ શું રિએક્ટ કરવું એ જોઈએ. They abolished the post and decided to guard the forest themselves. એ લોકોએ એબોલિશ કરવું મતલબ કે નાબૂદ કરી દેવું. એ લોકોએ પોસ્ટ જ નાબૂદ કરી દીધી, ફોરેસ્ટ ગાર્ડની કોઈ પોસ્ટ જ નહીં રહે, અને ડિસાઇડ કર્યું ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને એમને નક્કી કર્યું કે આપણે પોતે જ જંગલોને હવે સાચવીશું. કઈ રીતે સાચવે છે એ જંગલોને એ સમજીએ. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ looking after the forest to a group of village women. અસાઇનનો મતલબ છે નક્કી કર્યું, અને લુકિંગ આફ્ટરનો મતલબ છે નું ધ્યાન રાખવું, કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવું. લુકિંગ આફ્ટરનો મતલબ છે નું ધ્યાન રાખવું. તો મહિલા મંગળ દળે નક્કી કર્યું કે ફોરેસ્ટનું ધ્યાન રાખવું એ હવે આપણી ડ્યુટી છે, આપણી ફરજ છે.
તો સ્ત્રીઓની ગામની સ્ત્રીઓએ આ વસ્તુ નક્કી કર્યું અને ગ્રુપ બનાવ્યું આખું એ લોકોનું, અને નક્કી કર્યું અને એ લોકોની રિસ્પોન્સિબિલિટી કઈ રીતે ડિવાઈડ કરે છે એ સમજીએ. ધેટ ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. મતલબ કે 15 સ્ત્રીઓ વચ્ચે આ જે રિસ્પોન્સિબિલિટી, આ જે જવાબદારી હતી એ 15 સ્ત્રીઓ વચ્ચે રોટેશનની અંદર રાખવામાં આવી. મતલબ આજે એક સ્ત્રી જંગલની રક્ષા કરશે, તો કાલે બીજી કોઈ, ત્રીજી કોઈ, ચોથી કોઈ, પાંચમી કોઈ, આ રીતે ચાલ્યા કરશે. આ રીતે 15 સ્ત્રીઓ 15 અલગ અલગ દિવસ સુધી ડ્યુટી નિભાવશે. પછી 16મા દિવસે ફરી જે પહેલા દિવસે જે સ્ત્રીએ ડ્યુટી નિભાવી હતી એ ડ્યુટી પર આવશે. મતલબ કે દરેક 15 દિવસ પછી એક વુમનની ડ્યુટી રિપીટ થશે, જે એમને આગળ નેક્સ્ટ સેન્ટેન્સમાં લખેલું છે. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમેન કમ્સ આફ્ટર 15 ડેઝ. મતલબ કે દરેક 15 દિવસે એક ફરી પાછી સ્ત્રીની ડ્યુટી આવશે. એઝ વન વુમેન સેડ. અચ્છા, જો અહીંયા ધ્યાનથી જોવા જેવી વસ્તુ છે. આ બધી સ્ત્રીઓની અંદરથી એક સ્ત્રી બોલી. એક સ્ત્રીની વાત છે એટલા માટે અહીંયા એ વાળો સ્પેલિંગ છે, WOMAN. ઠીક છે. તો એઝ ધ વુમેન સેડ, એઝ વન વુમેન સેડ મતલબ કે એક સ્ત્રી બોલી. આ બધી સ્ત્રીઓમાંથી એક સ્ત્રી બોલી. On these days we leave our work and protect the forest because our oak trees are like our children's. આ દિવસો કે જ્યારે અમે જાતે અમારા જંગલોની રક્ષા કરતા હતા એ દિવસોએ અમે પોતાનું કામ લીવ કરવું મતલબ છોડી દેવું. અમે પોતાનું કામ છોડી દેતા હતા. ઠીક છે. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને ફોરેસ્ટ જંગલોને બચાવવા માટે જતા હતા. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કેમ કે અમારી જે ઓક ટ્રીઝ જે છે, અમારા જે ઓકના વૃક્ષો છે એ અમારા માટે અમારા બાળકો જેવા છે. ઠીક છે. તો આના પરથી ખબર પડે છે કે ગામની સ્ત્રીઓને કેટલું ઇમોશનલ એટેચમેન્ટ હતું જંગલો પ્રત્યે અને ખાસ કરીને ઓક ટ્રીઝ પ્રત્યે. ઓકે, ચલો નેક્સ્ટ. વન્સ when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200 rupees. ઠીક છે. ઓકે, શું થયું કે આ જ ટાઈમ દરમિયાન, આજે ડ્યુરિંગ ધીસ પીરિયડ કે જે ટાઈમે સ્ત્રીઓ ડ્યુટી નિભાવતી હતી અને ફોરેસ્ટની રક્ષા કરતી હતી, ફોરેસ્ટ પ્રોટેક્ટ કરતી હતી, એ ટાઈમ પર એક માઇગ્રન્ટનો મતલબ જે સ્થળાંતર કરતો હોય. સ્થળાંતર મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય એવો વ્યક્તિ. વન માઇગ્રન્ટ શેફર્ડનો મતલબ છે ભરવાડ. ભરવાડ એટલે કે જે ગાય, ભેંસ, બકરી, ઘેટા કે જે પણ પ્રાણી હોય એને ચરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હોય. તો એટલા માટે એક માઇગ્રન્ટ શેફર્ડ એ ટાઈમે પોતાની ગોટ્સ એટલે કે બકરી, ગ્રેઝ મતલબ કે ચરવા માટે, એને પોતાની બકરીઓને ચરવા માટે આ ફોરેસ્ટ એરિયાની અંદર, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા જે છે એની અંદર મોકલી દીધી. કોણે? માઇગ્રન્ટ શેફર્ડે. તો એ ટાઈમે જે વુમન ત્યાં ડ્યુટી કરતી હતી, સૌથી પહેલાં એ વુમને ત્યાંથી બધી ગોટ્સને બહાર કાઢી. મતલબ કે જેટલી પણ બકરીઓ અંદર આવી હતી એ શેફર્ડની, બધી બકરીઓને ત્યાંથી બહાર કાઢી. એન્ડ ફાઇન ધ શેફર્ડ ₹200. અને શેફર્ડ મતલબ કે ભરવાડને ₹200 દંડ ફટકાર્યો. ઠીક છે. તો આના પરથી ખબર પડે છે કે એ લોકો કેટલા પ્રોટેક્ટેડ હતા ને કેટલા અવેર હતા એ વસ્તુ માટે કે કોઈ પણ હાર્મ ના થવું જોઈએ, કોઈ પણ રીતે કોઈ જાતનું નુકસાન ના થવું જોઈએ જંગલોને. ઠીક છે. એન્ડ વિલેજર્સ themselves આર fined up to ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. અને એવું નહીં કે ખાલી બહારના વ્યક્તિને જ ફાઇનની જોડેથી જ ફાઇન લેવામાં આવતો, બહારના વ્યક્તિ જોડેથી જ દંડ લેવામાં આવતો હતો. વિલેજર્સ પોતે, જો કાંગડ ગામના પોતે વ્યક્તિએ કોઈએ ઝાડ કાપ્યું હોય કોઈ પણ રીઝનોસર, અથવા તો કોઈ ફાયરવુડ માટે અથવા તો કોઈ પણ બીજા કારણોસર ઝાડ કાપ્યું હોય તો તેને પણ ₹100 દંડ ભરવો પડતો હતો. ઠીક છે. નેક્સ્ટ. Thanks to the nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gadwal. થેન્ક્સ ટુ ધ નેચર મતલબ કે કુદરતને એક તો આભાર, અને સૌથી મોટામાં મોટો આભાર છે સ્ટ્રેન્થ ઓફ વુમન મતલબ કે આ જે સ્ત્રીઓ છે એમની શક્તિને ખૂબ ખૂબ આભાર, અથવા તો એમની શક્તિને ખૂબ ખૂબ નમન, કે જેના કારણોસર આજે જે ઓકના ફોરેસ્ટ જે છે, ઓકના જંગલો જે છે, આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલના દરેક પાર્ટ્સની અંદર આ જે ઓકના ફોરેસ્ટ જે છે એ દરેક પાર્ટ્સની અંદર
હવે રિકવર કરવા લાગ્યા છે. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ હજુ એવું નથી કે ના ચલો હવે તો જંગલો રિકવર થવા માંડ્યા છે તો હવે કંઈ ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી, એવું પણ નથી. ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ મતલબ કે જાગૃત હોવું. સ્ત્રીઓ ત્યાંની હજુ પણ એટલી જ જાગૃત છે જેટલી પહેલાં હતી. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે ઇન 1984, 1980ની અંદર, કે જ્યારે મહિલા મંગળ દળ એગ્રી કર્યું. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. મતલબ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કર્યો છે કે આપણે ટ્રી પ્લાન્ટિંગ કરીશું ફોરેસ્ટની અંદર. ઠીક છે, મહિલા મંગળ દળે એગ્રી કર્યું, કંઈ વાંધો નહીં, આપણે તમે કહેતા હોય તો જંગલનું સારું થાય છે. કેમ કે જંગલનું સારું થાય છે, ત્યાં ટ્રી પ્લાન્ટિંગ થશે તો જંગલો વધારે વિકસિત થશે. તો મહિલા મંગળ દળે એગ્રી કર્યું કે સારું, વાંધો નહીં, અમે તમારી હેલ્પ કરીશું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પ કરીશું ફોર ધ ટ્રી પ્લાન્ટિંગ. ટ્રી પ્લાન્ટિંગ માટે અમે તમારી હેલ્પ કરીશું. ઓકે, નેક્સ્ટ. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. Okay. ડગનો મતલબ છે ખોદવું. ડગ એ ડીગનું, ડીગ મતલબ કે ખોદવાનું ભૂતકાળ છે, એટલે ડીગનું ભૂતકાળ ડગ. ડીગ, ડગ, ડંગ, બરાબર. તો ડીગનું ભૂતકાળ ડગ. તો ધે ડગ મતલબ કે એ લોકોએ અને પીટ્સનો મતલબ છે ખાડા. તે લોકોએ લગભગ 15,000 ખાડા ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ દેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. પણ પછીથી તેઓને ખબર પડી કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ખાલી પોપ્લર્સ પ્લાન્ટ કરવામાં, પોપ્લર્સ નામનું જે વૃક્ષ હોય છે એ પ્લાન્ટ કરવામાં જ એમને ઇન્ટરેસ્ટ છે. અચ્છા, પોપ્લર્સનું જે ઇમેજ છે એ મેં નીચે બતાવેલું છે. પોપ્લર્સ એક અલગ ટાઈપનું વૃક્ષ હોય છે કે જે ખૂબ જ ઝડપથી વિકસિત થઈ જાય છે. વિધિન 1 or 2 years એ ખૂબ જ મોટા ઝાડ થઈ જાય છે એના. બટ એની અંદરથી કંઈ જ યુઝફુલ થિંગ આપણને મળતી નથી. ના એની અંદરથી આપણને કોઈ ફ્રૂટ મળે છે, ના એની અંદર કોઈ લાકડું, ને એનું લાકડું એટલું કોઈ મજબૂત હોય છે જે કોઈ બીજા કામની અંદર આવી શકે, ના એની અંદર કોઈ બીજો ના એની અંદરથી ફોડર મળે છે. તો એ કોઈ પણ રીતનું કામથી નકામું છે, એવું કહીએ સિમ્પલ વર્ડ્સની અંદર કે પોપ્લરના ઝાડ છે એ લગભગ નકામા છે. ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. તો જે વુમન મહિલા મંગળ દળ હતું એ લોકોએ રિફ્યુઝ કરી દીધું. રિફ્યુઝ મતલબ કે ના પાડી દેવી. ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર મતલબ કે પોપ્લરના પ્લાન્ટ કરવાનું એ લોકોએ રિફ્યુઝ કરી દીધું, ના પાડી દીધી કે ના, પોપ્લર પ્લાન્ટ્સ ના જોઈએ. પોપ્લર પ્લાન્ટ્સ એકચ્યુઅલીમાં શું છે તો ઇટ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. એ ધંધાદારી વ્યક્તિઓનું ઝાડ છે. ફોરેનની અંદર લંડન, ઇંગ્લેન્ડ એ બધી જગ્યાએ આ ઝાડ જોવા મળે છે મોસ્ટલી. ઠીક છે, તો જે મહિલા મંગળ દળ હતી એમને ચોખ્ખી ના પાડી દીધી કે ના, આ ઝાડ પોપ્લરના વૃક્ષો નહીં ઉગ્યા. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit. સમજીએ પહેલાં આટલું. આની જગ્યાએ ઇન્સ્ટેડનો મતલબ છે ની જગ્યાએ. દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો શેના માટે? ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસનો મતલબ છે સ્વદેશી ફોડર મતલબ કે સ્વદેશી ફોડર ટ્રીઝ, જે ઘાસચારો આપતી, જે દેશી આપણા ઝાડ છે કે જે ઘાસચારો આપતા હોય અને બીજા પણ ટાઈપના બેનિફિટ્સ આપતા હોય, એને ઉગાડવા માટે એ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરે છે જોઈએ આગળ. દેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલીનો મતલબ છે કે જે ડાયરેક્ટલી એ લોકોને બેનિફિટ કરી શકે, ઘાસચારો પૂરો પાડી શકે, ફ્રૂટ્સ આપી શકે, લાકડું આપી શકે, અથવા બીજી કોઈ રીતે યુઝફુલ થઈ શકે. તો ઇન શોર્ટ, પોપ્લર જે હતું એ નકામું હતું. તો પોપ્લરને ના પાડી દીધી મહિલા મંગળ દળે કે ના, પોપ્લરના વૃક્ષો નહીં ઉગાડવામાં આવશે. એની જગ્યાએ, કેમ કે એક ફોરેન ટ્રી પણ હતું, એના કારણોસર પણ એ લોકોએ ના પાડેલી. એની જગ્યાએ એ લોકોએ સજેસ્ટ કર્યું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે આપણે એક ઇન્ડિજિનિયસ સ્વદેશી ફૂડર ટ્રીઝ વાવીએ, અથવા તો એને પ્લાન્ટ કરીએ કે જે ઘાસચારો આપતી, જે સ્વદેશી આપણી દેશી વૃક્ષો છે તેને ઉગાડે કે જે આપણને ડાયરેક્ટલી બેનિફિટ કરશે. ઓકે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આના કારણોસર, આ વસ્તુના કારણોસર, જે મહિલા સશક્તિકરણ અથવા તો મહિલાઓની શક્તિ અને મહિલાઓની મહેનતના કારણે અત્યારે હાલ હિલી એરિયાઝ જે ઉત્તર પ્રદેશના છે એ ખાસા બધા રીજનરેટ થઈ રહ્યા છે. મતલબ કે ખાસું બધું એની અંદર નવું
રીજનરેટ થઈ રહ્યા છે, પુનઃજીવિત થઈ રહ્યા છે. જે ફોરેસ્ટ, ત્યાંના નેચરલ ફોરેસ્ટ છે એ પુનઃજીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન to supporting local agricultural and animal husbandry, the regenerated forest has reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. અને ઇન એડિશન ટુ, આના સિવાય, આટલું તો થયું જ છે. શું થયું છે? જંગલો તો પુનઃજીવિત થયા જ છે, પણ એની સાથે સાથે કઈ રીતે આ વસ્તુ યુઝફુલ થઈ છે, તો આ સપોર્ટ પણ કરે છે લોકલ એગ્રીકલ્ચરને. એગ્રીકલ્ચર મતલબ કે લોકલ ખેતીકામ જે છે એને આ હેલ્પ કરે છે. પ્લસ એનિમલ હસબેન્ડરી, પશુપાલનમાં પણ આ વસ્તુ હેલ્પ કરે છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ. ફ્લડ્સનો મતલબ છે પૂર આવવું, કેમ કે બહુ ઇન્ટેન્સિટીનો મતલબ છે તીવ્રતા. ઠીક છે, ફ્લડનો મતલબ છે પૂર આવવું ને ઇન્ટેન્સિટીનો મતલબ છે તીવ્રતા. તો આ જે રીજનરેટેડ ફોરેસ્ટ છે, મતલબ કે જે નવા પુનઃજીવિત થયેલા જે ફોરેસ્ટ છે, જે જંગલો છે, એ લોકોએ ફ્લડ્સ મતલબ કે પૂરની જે તીવ્રતા છે એને પણ બહુ જ રિડ્યુસ કરી દીધી છે. ઠીક છે, પૂરની જે તીવ્રતા છે એને પણ ખૂબ જ રિડ્યુસ કરી દીધી છે. એના કારણોસર શું થાય છે કે ભાઈ જ્યારે પણ પૂર આવે તો એ ખૂબ જ એટલી ઇન્ટેન્સિટીથી નથી આવતું કે જે બહુ વધારે પડતું નુકસાન કરી શકે. ઓકે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર્સ એન્ડ સોઇલ ઇરોઝન. અને આની સાથે સાથે જમીનનું ધોવાણ પણ નથી થવા દેતું. જે આપણે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર, પાર્ટ 1ના ફર્સ્ટ પેરેગ્રાફની અંદર સમજેલા કે જમીનનું ધોવાણ પણ અટકાવે છે કોણ? જંગલો. તો સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ પણ હવે ઓછું થઈ ગયું છે અથવા તો અટકી ગયું છે. એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને ઇન્શ્યોર, ખાતરી કરી છે કે પરમેનન્ટ વોટર સપ્લાય પણ મળી રહેશે. કેમ કે જંગલો છે એટલે ઓબ્વિયસલી વોટર સપ્લાય મળશે. જેમ આપણે પહેલાં ફર્સ્ટ પાર્ટમાં જોયેલું હતું કે નાના નાના ઝરણા બની જાય છે અમુક જગ્યાએ અને કન્ટિન્યુઅસલી સ્ટ્રીમ્સ મળતી હોય છે. તો જંગલોના કારણે એવી આપણે ઇન્શ્યોર કરી શકીએ છીએ કે આપણને પરમેનન્ટ કાયમી વોટર સપ્લાય મળી રહેશે. The practice of community protection of forest has spread to many neighboring villages. અને આ જે કામ પ્રેક્ટિસનો આમ નોર્મલ જે મિનિંગ થાય છે અહીંયા થોડોક ડિફરન્સ છે. અહીં આપણે પ્રેક્ટિસનો મતલબ સમજીશું કામ કરવું. આ જે કોમ્યુનિટી પ્રોટેક્શન મતલબ કે સમાજની જે રક્ષા કરવા માટે, સામાજિક રીતે જે જંગલોની રક્ષા કરવા માટે લોકોએ જે કામ કર્યું છે એ ધીમે ધીમે સ્પ્રેડ થવા માંડ્યું. મેની નેબરિંગ વિલેજીસ મતલબ કે આસપાસના વિલેજીસમાં પણ એ સ્પ્રેડ થવા લાગ્યું. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. અને હકીકતમાં એવું કહીએ તો પણ ખોટું નહીં હોય કે ધીસ ઇઝ ધ પ્રોબેબલીનો મતલબ છે કદાચ. ધ ઓનલી ઇફેક્ટિવ વે, એકમાત્ર એવો રસ્તો છે કે જેના દ્વારા આપણે ટેકલ મતલબ કે જેનાથી લડી શકીએ છીએ. ધીસ ટેરિબલી મતલબ કે ભયાનક, જે અર્જન્ટ નેશનલ ટાસ્ક, જે આપણી સામે જે બહુ મોટી ભયંકર વિપદા આવવાની છે ઇન ફ્યુચર, એની સામે લડવા માટેની આ એકમાત્ર ઇફેક્ટિવ વે છે, એકમાત્ર એવો અસરકારક રસ્તો છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. ઠીક છે, તો જંગલોને બચાવો. જંગલો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે જ વસ્તુ કહેવાનું છે. ચિપકો મુવમેન્ટ, જે આજથી વર્ષો પહેલાં જે લોકો ચિપકો મુવમેન્ટ કરતા હતા, આપણે આટલા ભણેલા ગણેલા હોવા છતાં પણ ઘણીવાર ઝાડોને કપાતા જોઈએ છે અથવા તો જંગલોને કપાતા જોઈએ છે જસ્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અવર સિટીઝ ઓર ઓફ અવર કન્ટ્રીઝ. બટ ધીસ ઇઝ નોટ ધ ડેવલપમેન્ટ. આ કોઈ ડેવલપમેન્ટ નથી. ઠીક છે, ધ રિયલ ડેવલપમેન્ટ ઇઝ ધ ગ્રીનરી ઓફ અવર નેશન. ઠીક છે, તો જંગલોને બચાવો તો જંગલ તમને બચાવશે. સિમ્પલ સોબર. જંગલને તમે બચાવશો તો જંગલ તમને બચાવશે. આજ સાથે મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. બાય બાય.